ચીઝ સ્વીટ કોર્ન રેસીપી. ઓકે, તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે એન્ડ આઈ હોપ કે તમે લોકો એન્જોય કરતા હશો વિડીયો એન્ડ ફેલ તો નહીં જાય મહેનત પર એકવાર જોઈ લો. એકદમ ક્રીમી જોવામાં તો સુપર લાગે છે, પણ ટેસ્ટ કરીને બતાવું કેવું બન્યું છે ટેસ્ટ સ્વીટ કોર્ન. એન્ડ ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ. એન્ડ અત્યારે વાગી ગયા છે 2 એન્ડ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે ઘરે છીએ એન્ડ વરસાદ બહુ સખતનો છે, તો મેં વિચાર્યું કે આજે આપણે કંઈક રેસીપી વ્લોગ બનાવીએ કેમ કે 2 દિવસથી 4 દિવસથી વ્લોગ નથી આવ્યો એન્ડ ક્યાંય જવાતું બી નથી. એટલો બધો વરસાદ હોય છે ને આમ તો ડ્યુટી હોય છે એટલે ક્યાંય જવાય નહીં. તો અત્યારે ઘરે છું તો ફટાફટ મતલબ જ્યારે ભૂખ લાગે ને ત્યારે જ કંઈક ને કંઈક આમ ઈચ્છા થાય કે કંઈક બનાવી લઈએ કેમ કે વરસાદ ચાલુ હોય ને કંઈક આમ ખાવાની ઈચ્છા થાય કે કંઈક ખાઈએ, ભૂખ લાગી છે. તો એવું વિચારીને કંઈક બનાવી લઈએ. તો મેં વિચાર્યું કે તમારી જોડે બી શેર કરું એન્ડ આઈ હોપ કે તમને બી ગમશે. તો થોડા દિવસ આવા કુકિંગના વ્લોગ આવશે કેમ કે હમણાં ક્યાંય બહાર નીકળે એવું છે નહીં. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરી એન્ડ આઈ હોપ કે તમે બધા બી એન્જોય કરતા હશો. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નીચે પેલું હાઇપનું ઓપ્શન છે એ તમે 3 વાર તમે લોકો હાઇપ કરી શકો છો વીકમાં. એક જ વિડીયો જે વીકમાં જે વિડીયો પોસ્ટ થયો હશે 2 દિવસ કે 3 દિવસ જે વીકનો હશે એમાં તમે હાઇપ કરી શકશો અને કોમેન્ટ બી કરી શકશો. તો બંને કરવાનું ભૂલતા નહીં. ચલો ફટાફટ સ્ટાર્ટ કરી એન્ડ ટાઈમ વેસ્ટ નહીં કરીએ. તો આજે જે રેસીપી છે હું તમને બતાવી દઉં. ચલો ને, આપણે કંઈ કહેવું નથી એન્ડ તમે લોકો બી ટ્રાય કરજો. તો બહુ દિવસથી સ્વીટ કોર્ન પડ્યું છે ફ્રીજમાં, બહુ દિવસથી લાવ્યું હતું, બહુ દિવસથી પડ્યું છે. મેં વિચાર્યું કે ટ્રાય કરીશું, કંઈક બનાવીશું. આમ તો મતલબ કહેવાય ને વરસાદમાં સ્વીટ કોર્ન બહુ સુપર મજા આવે, પણ બહુ દિવસથી પડે તો મેં વિચાર્યું કે આજે બનાવી દઈએ કેમ કે પછી સુકાઈ જાય તો ભાઈ મજા ના આવે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ અને બનાવીએ. કેવી રીતે બનાવવાનું છે એ બી મને આઈડિયા નથી ફર્સ્ટ ટાઈમ, પણ આપણે એને કંઈક સારી રીતે બનાવીશું. ગાઈસ તો પહેલાં આપણે મૂકી દઈશું તપેલી. મારી મમ્મી મને શીખવાડ્યું કે કેવી રીતે શું કરવાનું, તો હું ટ્રાય કરું છું કે બની જાય સરખી રીતે, મારો વિડીયો બી શૂટ થઈ જાય એન્ડ બની બી જાય તો કંઈક ભૂખ બી ના લાગે. પહેલાં તો એની અંદર આપણે પાણી નાખીશું 1 ગ્લાસ એન્ડ પછી ગેસ સ્ટાર્ટ કરીએ કે ભાઈ નેક્સ્ટ વિડીયોમાં તમે લોકો જોયું હશે, હું ભૂલી ગયો હતો એન્ડ ગેસ સ્ટાર્ટ કરી દીધો હતો. તો આપણે પહેલાં એની અંદર પાણી નાખી દઈએ 1 ગ્લાસ કેમ કે સ્વીટ કોર્ન છે એ બોઇલ કરવા પડશે. તો પહેલાં બોઇલ કરી લઈએ સરખી રીતે એને. આઈ થિંક 1 કે 1.5 ગ્લાસ પાણી તો નાખવું જ પડશે કેમ કે જ્યાં સુધી એ સરખી રીતે બોઇલ ના થઈ જાય. તો આટલું પાણી ઇનફ છે એન્ડ હવે સ્ટાર્ટ કરીએ. આને એકદમ આની ઉપરથી જે આના છોતરા છે એ કાઢી એન્ડ જે સ્વીટ કોર્ન છે એ અંદર નાખી દઈએ, પણ પહેલાં ગેસ થોડો સ્ટાર્ટ કરી દઈએ તો પાણી બી થોડું ગરમ થઈ જાય. ઓકે, ડન છે. ઓકે, તો ગેસના લો ફ્લેમ પર અત્યારે મૂકી દીધું છે. થોડું ગરમ પાણી થતું રહેશે ત્યાં સુધી આપણે આને એકદમ એ હટાવી લઈએ એન્ડ સ્વીટ કોર્નના કોઈ ડીશમાં આપણે કાઢી લઈએ. અને ચલો ફટાફટ ગેસ તો સ્ટાર્ટ કરીએ. આના પહેલાં હટાવી લઈએ, ડીશ બી બગડી જશે તો સાઈડમાં મૂકી દઈએ એન્ડ સ્ટાર્ટ કરીએ. આના જે ઉપરના જે છોતરા છે હટાવી દઈએ. ઓકે ગાઈઝ, તો સ્વીટ કોર્ન એકદમ ક્લીન કરી દીધું છે. ઉપરના જેટલી બી છાલ હતી, જેટલા બી છોતરા હતા એ હટાવી દીધા છે એન્ડ હવે આને કટ કરી દઈશું ડીશની અંદર એન્ડ જે પાણી બોઇલ થશે એની અંદર આપણે એને એડ કરી દઈશું. પછી બોઇલ થવા દઈશું 10 મિનિટ સુધી. તો આને બી હટાવી દઈએ એન્ડ ડીશમાં આને કટ કરી લઈએ. ઓકે, તો આને અહીંયાથી આઈ થિંક થોડો ઘણો ભાગ એનો બગડી ગયો ને એવું લાગે છે મને, તો હટાવી દઈએ. ઓકે, તો આના આવી રીતે આઈ થિંક હવે કેવી રીતે કરે તો મને બી નથી ખબર, પણ આવી રીતે જ આઈ થિંક થશે. તો પહેલાં વચ્ચેથી કટ કરી લઈએ. હા, એન્ડ હવે એને સારી રીતે આમ હટાવી દઈશું. જેટલો બી સ્વીટ કોર્ન દેખાય છે બધા. યાર એક કામ કરીએ, ના આખી તો નહીં જાય પણ આવી રીતે જ કરવું પડશે. ઓકે ગાઈસ, તો સ્વીટ કોર્ન બધા અલગ કરી દીધા છે એન્ડ હવે જે પાણી બોઇલ થયું છે, જે મતલબ ગરમ થયું છે, એની અંદર સ્વીટ કોર્ન નાખીને બોઇલ કરીશું. પણ એની અંદર થોડું આપણે લો ગેસ થોડો સ્લો કરી દઈએ કેમ કે બહુ સખતનું ગરમ થઈ ગયું છે એન્ડ આની અંદર થોડું મીઠું નાખીએ. 1 ચમચ જેટલું મીઠું નાખી દઈએ. આઈ થિંક બધી જે વસ્તુ બોઇલ કરી એમાં નાખતા જ હોય અને એની અંદર આપણે હવે સ્વીટ કોર્ન એડ કરી દઈએ તો સારી રીતે બોઇલ થઈ જશે. ફર્સ્ટ ટાઈમ છે, કોઈ રોજે બનાવતો નથી. આ તો કેવું છે કે વિડીયો તમારી જોડે શેર કરું છું એન્ડ વિડીયો બી મારો શૂટ થઈ જાય એન્ડ હમણાંથી ક્યાંય જતો નથી તો કંઈ વ્લોગ બી નથી કરી શકતો કેમ કે ફેમિલી તમને ખબર છે વ્લોગમાં આવી નથી શકતી અત્યારે, એટલા માટે. એન્ડ થોડું ઘણું આમથી જાય તો અવોઇડ કરજો કેમ કે ફર્સ્ટ ટાઈમ છે. આમ કંઈ હું મોટો શેફ નથી, પર ટ્રાય કરું છું કે એક
કન્ટિન્યુ વ્લોગ બનતા રહે એન્ડ તમારી જોડે કંઈક નવી વસ્તુ શેર કરું તો મને કોઈ શરમ નથી. આઈ થિંક મને કુકિંગમાં બી મને કોઈ અનકમ્ફર્ટેબલ કે હું ના કરી શકું છું. જેટલું મને ફાવે જેટલું હું કરી શકું છું. બધાને આવડવું જોઈએ. તો આને બોઇલ કરવા દઈએ થોડી વાર, 10 મિનિટ જેટલું બોઇલ થઈ જાય પછી આની જે પ્રોસેસ છે આપણે આગળ જોઈએ. A few moments later. ઓકે, ફાઇનલી ગાઈઝ બોઇલ થઈ ગયા છે સરખી રીતે, તમે લોકો જોઈ શકો છો. એન્ડ સુપર. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે, મને આઈડિયા નથી કે કેવા થશે, બટ ટ્રાય કરીએ. એન્ડ બોઇલ થઈ ગયા છે તો આને હટાવી દઈએ એન્ડ એક ડિશમાં આને કાઢી લઈએ પહેલાં. એન્ડ પછી બધા મસાલા એડ કરી દઈશું આની અંદર. એન્ડ પાછળ તમે જે બી પ્રોસેસ છે તમને ખબર પડી જશે હું શું કરું છું. તો પહેલાં આને નીચે ઉતારી દઈએ ગેસ ઉપરથી એન્ડ આને મસ્ત મતલબ ઠંડા પાણીથી એકવાર વોશ કરી લઈએ. વોશ એટલે ઠંડા પાણીમાં નાખી દઈએ એટલે નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય. એન્ડ ગેસ કરી દઈશું બંધ. ઓકે ગાઈઝ, તો હટાવી દીધા છે એન્ડ મસ્ત રીતે બોઇલ થઈ ગયા છે. એન્ડ હવે આપણે ગેસ પર મૂકીશું. ગેસ મેં સ્ટાર્ટ બી કરી દીધો છે એન્ડ એની ઉપર આપણે મૂકીશું તપેલી એન્ડ એની અંદર નાખીશું બટર. 1 ચમચ બટર એડ કરીશું એની અંદર. ઓકે, 2 સ્પૂન નાખી દઈએ યાર, ચલો ને બટર જ છે ને. આઈ થિંક બટર મને વધારે ભાવે છે તો 2 ચમચી બટર નાખી દીધું. ઓકે ગાઈઝ, તો 2 ચમચી બટર નાખી દીધું છે એન્ડ એની અંદર આપણે લોકો મસાલા એડ કરીશું પહેલાં એને સરખી રીતે આમ, હા એકદમ પેલું થઈ જાય ને, સુપર. ઓકે ગાઈઝ, તો બટર નાખી દીધું છે, એડ કરી દીધું છે એન્ડ એની 5 મિનિટ થોડું એને ગરમ થવા દઈએ. એન્ડ એની અંદર આપણે એડ કરીશું ગાર્લિક પેસ્ટ 1 ચમચ, તો એ બી એડ કરી દઈએ. ઓલરેડી રેડી જ હતી ગાર્લિક પેસ્ટ, તો 1 ચમચ ગાર્લિક પેસ્ટ બી નાખીશું કેમ કે ટેસ્ટના આપણે પેલા છીએ ગુલામ છીએ, જીભના ગુલામ છે, કેમ કે ટેસ્ટ તો હોવો જોઈએ. તો એની અંદર ગાર્લિક પેસ્ટ બી એડ કરી દીધી છે. ઓકે, એન્ડ એની અંદર હજુ એક થોડું એવું પાણી નાખીશું કે જેનાથી બટર છે ને ચોંટી ના જાય. બસ, આઈ થિંક બહુ છે. એન્ડ એને સારી રીતે મિક્સ કરવા દઈશું. મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર નાખીશું મસાલા એન્ડ સ્વીટ કોર્ન બી એડ કરી દઈશું. પછી થોડી વાર એને ફ્રાય થવા દઈએ. બોઇલ નહીં, ફ્રાય. ઓકે ગાઈઝ, તો મેં થોડું અંદર દૂધ બી એડ કરી દીધું છે કેમ કે થોડું ક્રીમી એન્ડ સ્પાઇસી બને, એટલે થોડો મસાલા બી ગરમ નાખી દઈશું. સ્પાઇસી જે ચીલી સોસ છે એ બી એડ કરી દઈશું એન્ડ થોડું દૂધ બી નાખ્યું છે કેમ કે ક્રીમી બની જાય થોડા. તો ટ્રાય કરી કે બેસ્ટ રેસીપી બની જાય આપણી સ્વીટ કોર્નની. એન્ડ એની અંદર હવે આપણે એડ કરીશું સોસ એન્ડ મસાલા ઓલરેડી મેં કાઢીને મૂક્યા છે તો એ બી એડ કરી દઈશું આની અંદર. મેં સોસમાં રેડ ચીલી સોસ, ડાર્ક સોયા સોસ એન્ડ ટમેટો સોસ આટલું એડ કર્યું છે. તો સારી રીતે બની જાય તો સારું છે. એની અંદર થોડું સોસનું પાણી બી એડ કરી દઈશું. ઓકે, ડન છે. આઈ હોપ કે સારું બનશે એન્ડ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે તો જોઈએ કે કેવું બને છે સ્વીટ કોર્ન. એન્ડ બધા મસાલા બી એડ કરી દીધા છે એન્ડ બટર બી તો પહેલાંથી આપણે એડ કરેલું જ છે એન્ડ ગાર્લિક પેસ્ટ બી નાખી દીધો. સોસ બી ઓલરેડી બધા આવી ગયા એન્ડ ચીલી ફ્લેક્સ બી એડ કરી દઈએ, મતલબ મેં કરી દીધો છે ચીલી ફ્લેક્સ બી. એન્ડ બધા મસાલા જે નોર્મલ છે એ બી એન્ડ ગેસના એની જે ફ્લેમ છે થોડી લો કરી દઈએ તો એનો જે પેસ્ટ છે એ રેડી થઈ જાય. એન્ડ પછી લાસ્ટમાં આપણે એને સ્વીટ કોર્ન એડ કરીશું. તો આને 5 મિનિટ માટે નોર્મલ રીતે ફ્રાય કરીએ. જે મસાલા છે એ બધા તો સારી એવી પેસ્ટ બની જાય. A few moments later. ઓકે ગાઈઝ, તો મસ્ત એવી ફ્રાય થઈ ગયું છે, મતલબ જે એનું પેસ્ટ છે રેડી છે એન્ડ સારી રીતે મસાલા બધા એની અંદર મિક્સ થઈ ગયા છે. એન્ડ હવે આપણે લોકો એડ કરીશું સ્વીટ કોર્ન. ધીરે ધીરે નાખવું પડશે કેમ કે બધું બહાર ના જાય. અને તમે કહો છો ભાઈ આ કેવી રીતે તમે બનાવો છો, પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું તો અવોઇડ કરજો બધું. એન્ડ જોઈ શકો છો તો આને મિક્સ કરી દઈએ. સારી એવી એકદમ કહેવાય ને કે એકદમ ગાઢી પેસ્ટ થઈ ગઈ છે એન્ડ સ્વીટ કોર્ન બી એડ કરી દીધા છે. જોઈને તો તમને લાગતું હશે કે સુપર ડિલિશિયસ બન્યા હશે. તો આની અંદર આપણે હવે એડ કરીશું ચીઝ સ્લાઈસ. 2 ચીઝ સ્લાઈસ એડ કરીશું તો એનાથી
સુપરનો ટેસ્ટ થઈ જશે. ઓકે ગાઈસ, ફાઇનલી આપણે એડ કરીશું ચીઝ સ્લાઇસ. તો ચીઝ સ્લાઇસ બી નાખી દીધી છે એન્ડ સારી રીતે મિક્સ થઈ જશે એટલે એને મિક્સ કરી દઈશું એન્ડ પછી એને 5 મિનિટ બી નહીં થવા દઈએ એન્ડ એને ઉતારી લઈશું. ડિશમાં આપણે સર્વ કરી લઈશું. પછી હું તમને ટેસ્ટ કરીને બતાવું છું કેવી લાગી છે સ્વીટ કોર્નની રેસીપી. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી છે ચીઝ રેસીપી, ચીઝ સ્વીટ કોર્ન રેસીપી. ઓકે, તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે એન્ડ આઈ હોપ કે તમે લોકો એન્જોય કરતા હશો વિડીયો. એન્ડ કોઈ વાર હું આવા રેસીપીના વ્લોગ એડ કરતો રહીશ. મારી સિસ્ટર મને બેક કેમેરા મને સપોર્ટ કરે છે તો આ બધી રેસીપી એની જ છે, મારી નથી. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એન્ડ ચીઝ બધી મિન્ટ થઈ જશે પછી આપણે એને ઉતારી દઈએ. જે આની સ્મેલ આવે છે ને બહુ સુપર્બની, કેમ કે ગાર્લિક પેસ્ટ એડ કર્યું છે ને એના લીધે થઈને સુપર્બનું ટેસ્ટ, એની જે સ્મેલ આવે છે ને એ સુપર્બની આવે છે. એન્ડ હવે આને મિક્સ કરી દઈએ જેથી ચીઝ સરખી રીતે મિક્સ થઈ જાય એન્ડ એકદમ સ્વીટ કોર્ન રેડી થઈ જાય બનીને. સુપર્બની સ્મેલ આવે છે બહુ સુપર્બ, તમે લોકો જોઈ શકો છો. હા, જે ક્રીમી બન્યા છે ને બહુ, જે દૂધ ને જે બટર ને બધું જે મિક્સ થયું છે ને એન્ડ ક્રીમી એકદમ સુપર્બ. મતલબ જોવામાં તો ટેસ્ટી જ લાગે છે પણ હું તમને ટ્રાય કરીને મતલબ ટેસ્ટ કરીને બતાવું છું કે કેવા બન્યા છે. તો ફાઇનલી એવા આપણે આને ડીશમાં કાઢી લઈશું. ઓકે ગાઈસ, તો મેં ડીશમાં કાઢી લીધા છે એન્ડ તમે લોકો જોઈ શકો છો સુપર્બના બન્યા છે. પણ તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવા ટેસ્ટમાં કેવું છે સ્વીટ કોર્ન. એન્ડ ચીઝ છે તો સુપર્બ હશે ટેસ્ટમાં. આઈ થિંક મને લાગે છે કે ફેલ તો નહીં જાય મહેનત, પર એકવાર જોઈ લો. એકદમ ક્રીમી. એ ગાઈસ, તો રેડી છે આપણા સ્વીટ કોર્ન એન્ડ અને ટેસ્ટ કરીને બતાવું કે કેવા છે. જોવામાં તો સુપર્બ લાગે છે પણ ટેસ્ટ કરીને બતાવું કે કેવા છે, કેવું બન્યું છે ટેસ્ટ સ્વીટ કોર્ન. એન્ડ આઈ હોપ કે તમે એન્જોય કર્યો છે વિડીયો એન્ડ તમે લોકો બી ટ્રાય કરજો. તો ચલો ટેસ્ટ કરીએ કે કેવી છે રેસીપી આપણી ચીઝ સ્વીટ કોર્ન. ઓકે ગાઈસ, તો ટેસ્ટ કરીને કહું છું કે કેવું લાગે છે સ્વીટ કોર્ન રેસીપી. તમે લોકો બી ટેસ્ટ કરો. સુપર્બ બોસ, જેટલું વિચાર્યું હતું એના કરતાં બી સારું એન્ડ સુપર્બ ક્રીમી એન્ડ સ્પાઇસી. એન્ડ એટલી બધી સ્પાઇસી બી નથી પણ નોર્મલ છે, પણ એટલી રસેલી છે ને બહુ સુપર્બ. મેં કોઈ વાર વિચાર્યું નહોતું કે હું આવી રીતે ટ્રાય કરીશ એન્ડ સુપર્બની બનશે. તો સુપર્બ ડિલિશિયસ ક્રીમી બોસ. ગાર્લિકનો જે ટેસ્ટ આવે છે ને બસ સુપર્બ. ચલો હું આને ફિનિશ કરું. 2 hours later. એન્ડ આજનું વેધર તમને બતાવું સુપરનું છે, કેમ કે સવારનો વરસાદ પડે છે. સવારનો તમે જુઓ પાછળ વાદળા સખત ના છે. એન્ડ મસ્ત એવા સ્વીટ કોર્ન રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઇપ કરવાનું ભૂલતા નહીં એન્ડ કોમેન્ટ કરજો. એન્ડ આઈ હોપ કે તમે લોકો બધા એન્જોય કર્યો છે વિડીયો. તો તમને વ્યૂ બતાવું કે અત્યારે 5:30 વાગ્યા છે, કેવો સખતનો વ્યૂ છે. જો ખાલી સુપર્બનું ક્લાઉડ છે, સુપર્બ. એન્ડ સવારનું આ જ છે, એકદમ વાદળા ચાલે છે જાય છે ને આવે છે અને વરસાદ સવારનો આ જ કન્ડિશનમાં પડે છે, થોડો એન્ડ થોડી વાર આવે ને થોડી વાર બંધ થઈ જાય. પણ અત્યારે 5:30 થયા છે, કોઈને લાગતું નથી કે 5:30 થયા છે. એકદમ અંધારું થઈ ગયું છે એન્ડ વરસાદ કન્ટિન્યુ આવે છે. જો ચારે બાજુ વાદળા જુઓ ને સખત. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, જોડે હાઈપ બી કરજો વિડીયોને. એન્ડ આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, કેમ કે અત્યારે એડિટિંગ કરવું પડશે એન્ડ હજુ તો કામ બી બહુ બધું છે. તો મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં એન્ડ સપોર્ટ કરતા રહેજો. જલ્દીથી મળીએ છીએ. ટેક કેર, બાય.